કેમ છે યુટ્યુબ ફેમિલી? જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણે આવી જશે એક નવો જ વ્લોગ લઈને. આજે આપણે આવી જશે ભીમું સર આવી જશે અહીંયા આપણે વાડામાં. તડકો છે જો ત્યાં તો મસ્તનો હવે દેખાણ. જો આપણી ભીંગરોડવાળી અને ભગર પેલા ખાય છે જોરદારના ને આપણે ટોપલ અહીંયા છે. ટોપલ અહીંયા ખાય ખડ ને બધી. ટોપલ ટોપલ જો ટોપલ ભાગી આડ્યા છે. એટલે વાડામાં છે ત્યાં આપણે એટલો વાડો છે ત્યાં સરવાનું હતું સારું. હમણાં વરસાદ થઈ જતી આ ઝેરી બાવળું આને ઉડાડવા પડે નકર આ કાંટા બોવાના હોય. સારી સૌ ટાઈમ મળ્યો એટલે 5:26 થઈ ગઈ. 6 વાગ્યા સુધી સારું કે પછી 5:45 સુધી સારું. 6 વાગે તો આપણે ભેહું દોવાનો સમય થઈ જાય એટલે હું ભેહું દોઈશ. આ બેન આપણે પૂરેપૂરી દોઈ લઉં જાફરીને. પણ લોગ ઉતારવાનો ટાઈમ નથી મળતો ને ટ્રાયપોડ હમું નથી રહેતું ને ત્યાં જોઈ થાય છે વટકે પછી એવું કંઈ આપણે મેળ ન આવે. એટલે જો ટાઈમ મળે તો આવે બાજુમાં ઉતારવાળો તો ઉતારા, બાકી પછી તો નહીં ઉતારા. ને ટાઈમ મળે તો આપણે ઉતારવાનો છે ચોક્કસ. તેમાં આપણે સારી સરસ મસ્તનું ખડ જોઈ શકો છો કેટલા મોટા વેલા છે. પણ હવે એ વેલા તો આપણે વગર ખેંચ, આ તો ખડ ખેંચ. આમ સારવા છે ને મિત્રો, જો એક વાત કરું ને, બેહોને સારવાથી આમ પગું છૂટા થઈ જાય ત્યારે પાણી પીવા તો આવે પણ પગું છૂટા થઈ જાય ને થોડીક આમ સરે આમ રખડે તો આમ સારું રહે ભેહુંને. આપણે ભગરને ભાઈ 5 મહિના થઈ જશે. આજ બેસી જશે 5મો મહિનો, 10 તારીખે બેસી જશે. આજ તો 12 તારીખ છે, 2 દિવસ પહેલાં બેસી જશે. હવે 4થા મહિને 4 મહિના પૂરા થઈ જશે. 5મું જો ગાભ રાખી દઈએ એવું લાગે છે. ચેક નથી કર્યું આપણે ડૉક્ટર પાસે. હવે માતાજીને દયાથી રાખી જાય ને કામ પડી જાય. આપણે વહેમેર થઈ જાય. આ આપણે ભીંગરોડવાળી દવા દઈ છે, જાફરી દવા દે છે. હવે પછી જો આને વાસડીને 3 મહિના થઈ જશે. એ બે ગાભ રાખી જાય તો આપણે બે હારા મારી બે પાછળ ઉઈ જાય. આ વહુ કઈ જાય પછી આ બે ઉઈ જાય એવું થઈ જાય તો આપણે આમ સારું રહી એમ. એ બે તો ક્યાં ક્યાં રહેવાનું છે. આપણે ભગર મસ્ત ચાલે. ભગર શું આજે આ જાફરાવ દે મસ્તનું સરે છે, ખુલ્લી જગ્યામાં સરે છે. ફર અહીંયા બાવળિયા જ હતા એટલામાં પણ કપીને ચોખ્ખું કરાવી નાખ્યું મેં. કેમ કે અહીંયા બધી આમ દીપડાની જાનવરની વધારે બીકરી. અહીં બાજુમાં તળાવ છે, ત્યાં જાનવર આમ પાણી પીવા આવે છે. આમ કેમ કે દીપડાને બધા પાણી પીવા આવે છે ને અહીંયા આપણે અમારી બાજુમાં છોકરા નાના નાના હોય ને ભેહું ને પારુડા ને બધું બારું હોય 6-7-8 હાથ સુધી. એટલે પછી જો આ બળદને તમને બતાવું 4-5 વર્ષ પહેલાં આ બળદને પણ સાવ જ નોર્મલ છે. એટલે અત્યારે તો આવો દબળો પડી ગયો છે. તો આ બધીમાં છે ને અહીંયા હાવ જે છે ને નોર્મલ ને ખાતે જો આ બધીમાં ને અત્યારે તો જો આવો થઈ ગયો છે. બળદને અહીં પણ છૂટો મૂક્યો છે. અહીંયા બીજે કોકની ભેહું છે, મારા કાકાની ભેહું છે. જો આ વાડો છે, આ વાડામાં બધા ભેહું સરતી નથી પણ આમાં વાટી ને ખડ નીરે એમ. બાજુમાં તળાવ છે. વરસાદ હમણાં આવી ગયો સારો છે એટલે જરવાનું થોડું ખારામ સારું રહે. હજી હમણાં કાલે જ સારો થઈ ગયો છે વરસાદ આપણે આ બાજુ. તો મિત્રો જો ભગર આવી હતી પાછી વહી ગઈ પાછી. એટલામાં સરસ સારું સરવાનું હવે. ઓલી કે ખારા મારું ગોત લીધું લાગે ભીંગરોડવાળીએ. એટલામાં છે આમ આગળ તો જવાય ને. આ વેલા છે વેલા ખાય બીજું તો શું હવે આવી ભેહું. લોગ કયું શૂટ કરવાનું કંઈ ઓલું નહોતું, કંઈ આપણે ટોપિક નહોતો એટલે અત્યારે આ ભેહું ચડી હતી આપણે હું કહું વ્લોગ ઉતારી લઉં મિત્રોને. વ્લોગ સારા હાલે છે, સબસ્ક્રાઈબ સારા આવે છે. આમ ધીમું ધીમું હાલતું જ રાખવાનું છે. આપણે શરૂ જ રાખવાનું છે. મસ્ત મસ્ત ચેલેન્જ બનાવવાના છે પણ ટાઈમ નથી મળતો. ને મારે 12મું છે, ધોરણ 12મું છે એટલે પછી 12માં બધું થોડુંક ફોકસ કરવું પડે એમ છે. પાસવાનું ના એમ છે. 12 પછી આપણે ખાલી થોડાક જ મહિના છે. પછી જો 4થા મહિનાથી આપણે બધું મસ્ત વ્લોગ બનાવશું. જો બગર અહીંયા બાજુમાં આવી ગઈ છે પગાર. પગાર મોટી છે આના કરતાં તો અહીં ગઈ છે. આ હજી 4-5 વાર ફરી ગઈ હતી. જો આપણે ભીંગરોડવાળી પણ અહીંયા પાછી આવી ગઈ છે. બધી એક પાથ આને એમ કે અહીંયા સારું હોય ને ઓલીને એમ કે અહીંયા સારું હોય. તો આ બધી બે અહીંયા પૂગી ગયું છે. હવે પછી તેમાં સારવાનું છે. ઓકે તો મિત્રો બહુ સારી લીધા. હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દે. ભેહું દોરનો સમય થઈ ગયો છે. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ બધા મિત્રોને.